હવે આપણે માતાજીના હાઈતમ આઈટમનો જે કાર્યક્રમ કરીને એની કંકોત્રી આપણે કુટુંબ દીઠ કે ગામ દીઠ કે માણા દીઠ જે ગણો એક કંકોત્રી આપણે આપીશું બાકી વોટ્સઅપ માધ્યમથી બરોબર એટલે આ કુટુંબ થકી અહીંયા એવા પીપળિયા સ્વીકાર કરવા હવે રહી વાત એ કે આપણે તરોડા માટે માતાજીએ 52 ગજની ધજા ફરકે એવું આપણે ભાઈઓએ નક્કી કર્યું એટલે ટૂંકા ટાઈમમાં આપણે એ કામ પૂરું કર્યું લગભગ તમે ગ્રુપમાં હોય જોતા એટલે પછી એ કામ પૂરું કર્યા પછી ધજા આપણે ચડાવવાનું કોઈ એક વ્યક્તિ ચડાવે અને નવાણીયા પીપળિયામાં તમને ખબર એ કોઈને ચડાવ્યું શું કર્યું એ નિમિત્તે આપણે એવું નક્કી કર્યું ઘેરે ઘેરે ધજા થઈ અને આપણો ગોટીભાઈ છે હાથ અડાડે પગે લાગે અને મારી ધજા હું આઈટમ નથી ચડાવું છું એ નિમિત્તે આપણે ગામ ગામે યાત્રા કરી ધજા યાત્રા તેની અંદર આ ભાઈઓનો બધાનો સહકાર વડીલોનો સહકાર એ વસ્તુ કરી અને બીજો નિર્ણય અમે એવો કર્યો કે આપણું 30-35 વર્ષ પહેલા જે મંદિર બન્યું છે બાપુ ટોપુ બાપુ જીલુ બાપુ આપ બાપુ એ બધાએ બનાવ્યું તો એ મંદિર આજે આપણે દર વર્ષે રિનોવેશન કરવું પડે પાણી પડે તો એનું નવું નિર્માણ કરવું એ નિમિત્તની એક મીટિંગ કરવી તો મીટિંગ એટલે ઘેરે ઘેરે જઈ માણસોને જગાડી પછી તમે લોકો આગળ કહો કે ના આપણે સહમત થઈને હાલી છે તો આપણે આઈટમ નથી ઠરાવ મૂકશું કે આ વસ્તુ કરવી છે અત્યારે અમે માછિયાળા ચાલુ કર્યું માછિયાળા લાલાવદર કથિવદર પાદરગઢ ગોપાલગ્રામ મોટા મોટા આપણે બધા જે ગામ હતા બધા ગામ લેવાઈ ગયા બધાએ રંગે સંગે બેન્ડ વાળાથી આપણે માતાજી કાયમિકનું હવાયું કર્યું જેવું ગામ એવો પ્રભાવ આપણે મળ્યો અને બધાનો સહકાર મળ્યો તો એ નિમિત્તે આપણે એવું નક્કી કર્યું કે એક સુલા દીઠ અહીં એક ઘર હોય 4 ભાઈ સુતા હોય તો 4 સુલા એક સુલા દીઠ 25,000 રૂપિયા માંગવા આવી તો એ ભાઈરે કહેવાય એટલે આપણે એવું નથી કે 25,000 રૂપિયા આપવા તો આપણું કામ પથ્થરનું બનાવી કે આવતા 30 વર્ષ પછી એટલે ભૂપતભાઈ કે બીજા ભાઈના કોઈ નાના છોકરા ટેણી હશે 30 વર્ષ પછી આ રીતે નીકળી જેમ કે મંદિર બનાવ્યું એને એવો વિચાર ન આવે એટલે આપણે એવો વિચાર કર્યો 500 થી 800 વર્ષ આપણા મંદિરને કઈ ન થાય એવું શિખરબંધ મંદિર પથ્થરનું મંદિર અને એ આપણે મોટા આપણે મોરારી બાપુને હસ્તક લવકુભાઈ દીપકભાઈ હસ્તક કરી તો આપણે એવું નથી કીધું સુલા દીઠ 5,000 રૂપિયા એક વર્ષે આપવા એવા 5 વર્ષ માટે આપણે 5,000 રૂપિયા એટલે એક તમે ખાતા હોય તો માવાની